أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم આપણે ડિસ્કસ કરતા હતા પહેલા તો અહકામે મય્યત આપણે ડિસ્કસ કરતા હતા પછી જ્યારે આપણે મય્યતનું અહકામ રૂલ્સ અને રેગ્યુલેશન્સ ફિક્હી મસાઇલ ગુસલ કફન દફન એ બધું ડિસ્કસ કરતા હતા તો પછી એક સવાલ ઉભું કે આપણે જ્યારે મરી જાય છે મોત પર હક છે અને બધા પાસે આવશે જેમ કુરાન કહે છે ને કુલ ઇન્નલ મૌત અલ્લઝી તફિરૂન મિન્હુ ફઇન્નહુ મુલાકીકુમ થુમ્મા તુરદ્દૂન ઇલા આલિમિલ ગૈબી વશ્શહાદા ફયુનબ્બિઉકુમ બિમા કુન્તુમ તઅમલૂન. એટલે જે મોતથી તમે ભાગો છો એ મોત તમને એટેક કરશે જ, ખપે યા ન ખપે, ઇટ વિલ કમ. અને પછી તમને પાછો વરાવવામાં આવશે જ્યાંથી તમે આવ્યા. જ્યાં તમે ને હું પણ સાથે અમે બધા આપણે જ્યાંથી આવ્યા હું આ પાછો અમને વરાવવામાં આવશે. અને પછી જ્યારે વરાવવામાં આવશે કોના પાસે? ઈ માલિકે હકીકી પાસે, જે આલિમુલ ગૈબ વ શહાદા યાની ઇલ્મ રાખવા વાળો છે, ગૈબનો અને શહાદા યાની એબ્સન્સનો, હિડનનો અને એપેરન્સનો બધું ઇલ્મ રાખવા વાળો છે ને એના પાસે મોકલાવવામાં આવશે આપણને આલિમુલ ગૈબી વ શહાદા. પછી થશે શું? ફયુનબ્બિઉકુમ બિમા કુન્તુમ તઅમલૂન. પછી તમને ન્યૂઝ આપશે, એ તમને ખબર આપશે, એ તમને જાણ કરશે કે તમે શું કરી રહ્યા યા તમે શું કર્યા, તમે તમારા અમલ કેવા હતા, આપણા અમલ કેવા હતા, એ આપણને જાણ કરશે કે આપણે સારા અમલમાંથી હતા યા ખરાબ અમલમાંથી હતા. તો મોતના બારામાં આપણે ડિસ્કસ કર્યા. પછી આપણે ડિસ્કસ કર્યા ઇન ડેપ્થ ફિશારે કબ્ર છે કે નહીં, થાશે શું, કેમ કે સવાલ ઉભું હતું કે આયા થાશે શું, સવાલ શું હશે. તો આપણે સવાલ પણ ડિસ્કસ કર્યા કે શું પૂછવામાં આવશે, શું અમને કામ આવશે, કયા અમલ અમને કામ આવશે, શું આપણે કરીએ તાકે આપણે બચે. આ બધું ઇન ડેપ્થ આપણે ડિસ્કસ કર્યા હતા લાસ્ટ વીક. હવે પછી જ્યારે ડિસ્કસ કરતા કરતા અમે કીધા હતા કે અમે હવે ડિસ્કસ કરીએ છીએ એટલે લાસ્ટ વીક એ ફિક નથી. એ શું હતું? કયામત શેનો હિસ્સો છે? આપણે ઉસૂલ દીન યા તો અકાઈદ. આપણે અકાઈદ ના બારામાં એટલે કહેવાનો મતલબ એ આપણે ઇન ડેપ્થ કયામતના બારામાં, મોતના બારામાં આ કોન્સેપ્ટ જે છે અકાઈદ છે, ફિક નથી, અકાઈદ છે. પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે મદ્રેસામાં જ્યાં હું શીખાડું છું સેટરડે વર્કશોપમાં ક્લાસ 11 જે સૌથી મોટી ક્લાસ છે, હાઈએસ્ટ ક્લાસ, સિલેબસમાં એમાં પણ લખેલું છે, તમે જોશો સિલેબસમાં પહેલા 5 સબ્જેક્ટ કે 6 સબ્જેક્ટ, પહેલા 5 ટોપિક્સ કે 6 ટોપિક્સ અકાઈદ છે ફિકમાં. એટલે કહેવાનો મતલબ એ કે આ બધું ઇલ્મ જે છે ઇન્ટર રિલેટેડ છે. અકાઈદ જે છે ફિકથી જુદા નથી, તારીખ જે છે ફિકથી જુદા નથી. ન ફિક તારીખથી જુદા છે, ન ફિક અકાઈદથી જુદા છે. આ બધું ઇન્ટર રિલેટેડ છે અને બધું ઇમ્પોર્ટન્ટ છે. જેમ ફિક ઇમ્પોર્ટન્ટ છે એમ જ અકાઈદ પણ ઇમ્પોર્ટન્ટ છે. જેમ અકાઈદ ઇમ્પોર્ટન્ટ છે એમ જ હિસ્ટ્રી પણ ઇમ્પોર્ટન્ટ છે, તારીખ બધું ઇમ્પોર્ટન્ટ છે. આ બધું એકબીજા સાથે ઇન્ટર રિલેટેડ છે. તો તમે કદાચ થશે કે આપણે તો ફિકની ક્લાસમાં જઈએ છીએ, તો હવે અકાઈદમાં આવી ગયા. કેમ કે આ બધું જે છે, કેમ કે સવાલ એવા આવે છે એક્ઝામ્પલ કે આ થશે શું આ કબરમાં, અગર કબરમાં થશે શું, એ ફિક સાથે રિલેટેડ નથી, એ અકાઈદ સાથે રિલેટેડ છે. ઓકે, તો હવે જ્યારે આપણે અકાઈદનો બહેસ કર્યા તો ઓટોમેટિકલી હવે આપણે અકાઈદ એટલે શું? અકાઈદ એટલે ફેથ, એટલે બિલીફ, એટલે ઈમાન. અકાઈદ એટલે ઈમાન, ફેથ. હા, કેમ કે સિંગ્યુલર છે અકીદા.
અરબિકમાં પ્લુરલ છે અકાઈદ, ઓકે, અને સિંગ્યુલર છે અકીદા. ઉર્દુમાં પણ યુઝ બહુ થાય છે. એ કહે છે કે હમારા અકીદા એ હૈ, એટલે આપણે પણ જ્યારે ચાલુ બોલતા હોય છે તો આપણે શું કહે છે, મારું બિલીફ છે ને, કે હું એ ઈમાન રાખું છું કે આમ થશે. ઘણી વારમાં આપણે કોઈને ઓળખી લીધા હોય તો આપણે કહે છે મારું અકીદા છે કે આ માણસ એમ ન કરી શકે. એક્ઝામ્પલ, ઓકે. તો આ ફેથ એને કહેવાય છે, બિલીફ. ઓકે, તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધું નોલેજ જે છે, ચાહે ફિક હોય, અકાઈદ હોય, તારીખ હોય, કુરાનિક નોલેજ હોય, તફસીર હોય, આ બધું ઇમ્પોર્ટન્ટ છે, એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ છે. બધા ઇન્સાનને કામયાબી તરફ અગર પહોંચવું હોય તો આ બધુંનો સાથ લેવું પડશે. તારીખ પણ ઇમ્પોર્ટન્ટ છે, હિસ્ટ્રી જેને કહે છે. હિસ્ટ્રી, તારીખ એટલે હિસ્ટ્રી, હે ને? હિસ્ટ્રી એટલે મેન્સ રેકોર્ડ્સ, માણસ શું કર્યા પછવારે. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે કુરાનમાં જુઓ તો બધું છે. કુરાનમાં ફિક પણ છે, કુરાનમાં હિસ્ટ્રી પણ છે, કુરાનમાં અકીદા પણ છે, અકાઈદ પણ છે, બધું છે. કેમ કે હિસ્ટ્રી પણ ઇમ્પોર્ટન્ટ છે. આપણને જોવું ખપે પછવારે. આપણે જ્યારે ગાડી ચલાવીએ છીએ તો પછવારે જોવા વાસ્તે કેટલા મિરરની જરૂર છે? 3 મિરર જરૂર છે કે નહીં? તમે ઇન્સ્ટ્રક્ટર પણ કહેશે કે તમે અસલ ગાડી જ્યારે ચાલુ કરીએ છીએ આપણે, તો આપણે પહેલી વસ્તુ શું કરશું? મિરર જોશું, પછવારે. આવીને અગર પછવારે ગાડી ઉપૈરી ને આપણે પણ ઉપૈરા તો થશે શું? બેંગ છે કે નહીં? કોલાઈડ, ક્લાશ થઈ જશે. હંમેશા વાંક પણ આપણું હશે. શું કામ? કેમ કે આપણે પછવારે જોયા નહીં, તારીખને નથી જોયા. પછવારે જોવાનું એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ છે. એટલે માટે તો ગાડી વાસ્તે પણ જે ગાડી ઇન્વેન્ટ કર્યું એને હર ગાડીમાં એટલું ટેકનોલોજી આગળ વધે છે કે નહીં? કેટલું પહેલા મેન્યુઅલ હતું, હવે ઓટોમેટિક આવી ગયું, હે ને? ગાડી કેટલું જેવી નામ રેપિડલી દુનિયા બહુ આગળ વધે છે, બહુ ફાસ્ટ ટેકનોલોજી બહુ આગળ વધે છે કે નહીં? પહેલા એવું ના હતું કે તમે ઘરે બેસો ખાલી ને એક બટન દબાવો તો ઈમેલ, તમારું કાગળ પહોંચી જાય બીજી દુનિયામાં, બીજા વર્લ્ડમાં. પણ હમણાં ઘરે બેઠા એક બટન દબાવ્યા, સેન્ડ, અને ગયું. આ તો 2000 સુધી, 99 યા 2000 આપણે કહીએ સુધી, ત્યાર સુધી પણ અમે પોતે લેટર લખતા હતા, જે 3 વીક લાગતું હતું ઘરે પહોંચે, છે કે નહીં? હવે ત્યારે લેટર લખતા હતા, અને અલબત્તા એની મજા જુદી હતી. હમણાં આ બધું આવી ગયું તો બરકત ઉડી ગઈ. હવે તો બરકત નથી, આ બધું આવી ગયું, છે કે નહીં? ત્યાં ઈ ટાઈમે 3 વીક લાગે કે મારું પત્ર, મારું નામ, મારું લેટર પહોંચે મારા ઘરે, અને મને ઉવાથી કોઈ જવાબ આપે, અને ઉવા પણ બીજા 3 વીક લાગે મારા પાસે આવે લેટર. હવે પછી જેમ આગળ વધી દુનિયા, જેમ ટેકનોલોજી આગળ વધ્યું, એમ ખાલી એક સેન્ડ તમે દબાવ્યા ને ના લેટર પહોંચી ગયું, છે કે નહીં? તો એમ જ ટેકનોલોજી બહુ આગળ વધે છે. આટલું બધું આગળ વધ્યું ટેકનોલોજી, પણ તોય કોઈ ગાડીમાં એવું નહીં હોય કે ખાલી એક જ મિરર હોય કે 2 મિરર હોય. 3 મિરર રાખ્યા છે કે નહીં? કે તમે પછવારે જુઓ. પછવારે જોવાથી શું? તમને તારીખ ખબર પડશે. એટલે શું? એટલે જે માણસો ભૂલ કર્યા, ખતા કર્યા, મિસ્ટેક્સ કર્યા, આપણે એ મિસ્ટેક ન કરે. કુરાન શું કહે છે? કુરાન કહે છે કે સીરુ ફિલ અર્થ, ફરવાનું ખરાબ નથી, હોલિડેમાં જવાનું ખરાબ નથી. કુરાન કહે છે જાઓ, સીરુ ફિલ અર્થ. સીરુ એટલે ફરો. સીરુ ફિલ અર્થ કૈફા કાના આકિબતુલ મુકઝ્ઝિબીન, ઉન્ઝુરુ કૈફા કાના આકિબતુલ મુકઝ્ઝિબીન. કે તમે જુઓ કે જે ખોટું બોલ્યા, એટલે ફિરૌન ને આ લોકો બધા, એ લોકોનું આકિબત શું થયું, એ લોકોનું ડેસ્ટિની, અને એ લોકોનું અંત, અને એ લોકોનો અંજામ શું થયું. તમે ફરો, જુઓ શું થયું. હત્તા કુરાન પ્રમાણે સૂરા યુનુસમાં ફિરૌનનું બોડી પણ કુરાન કહે છે ને કે આપણે એનું બોડી રાખશું કયામત સુધી,
તાકે માણસો લેસન લે. તો કુરાન એમ કહે છે શું એની બોડી છે? હા છે, મ્યુઝિયમમાં ઇજિપ્તમાં એની બોડી હજી છે. તો આપણે જ્યારે ઇજિપ્ત જાય છે હોલિડે વાસ્તે, 2 વીક વાસ્તે, 3 વીક વાસ્તે, તો એક સારું કામ પણ કરીએ, જાય ખાલી જોવાથી ઇન્સાનને એક લેસન મળે છે કે જે આ ભૂલ કર્યો હું આ ભૂલ ન કરું. ફિરૌન એનું શું લેસન મળે છે કે તકબ્બુર બહુ હતું, એકદમ તકબ્બુર. કોઈક ફેર તકબ્બુર એની હદ એટલી પહોંચી જાય છે કે પોતાને ખુદા કહેવા લાગે. કુરાન પ્રમાણે આના રબ્બુકુમુલ આલા, કુરાન કહે છે કે એ કીધું હું તમારો ખુદા છું, હાઈએસ્ટ. તકબ્બુર એટલું. તકબ્બુર જ્યારે હોય છે ઇન્સાનના મગજમાં તો એનું માઇન્ડને ક્લાઉડ કરે છે. પછી હિકમત, વિઝડમ, હોશિયારી, અક્કલ, આખેરાત બધું ભૂલાઈ જાય છે. એ ખાલી વિચારે છે કે હું બસ મોટો છું, મારું બધા સાંભળે ને એવું બધું. તો કહેવાનો મતલબ એ કે ઇન્સાન પછવાડે જોએ ઇમ્પોર્ટન્ટ છે. ફિરૌનનું એક્ઝામ્પલ લઈએ. સાદી એક ફારસી પોએટ છે, શાયર છે. તો એ કહે છે કે અદબ આમુસ્તમ અઝ બી અદબાન. એટલે અદબ એટલે અખલાક, એટલે કેરેક્ટર્સ, એટિકેટ્સ છે કે એ કહે છે કે હું એટિકેટ્સ અને કેરેક્ટર્સ શીખો બી અદબાન પાસેથી, જેના પાસે કેરેક્ટર્સ નથી. એવું બને કોઈ દિવસ? આપણે યુઝ્યુઅલી આપણે કહે છે કે કેરેક્ટર્સ ઓલા પાસે શીખવું જોઈએ જેના પાસે કેરેક્ટર્સ છે, જેના કિરદાર સારા છે, એના પાસે આપણે કિરદાર શીખીએ. પણ એ કહે છે ના, એ કહે છે કે કેરેક્ટર્સ હું શીખો બી અદબાન પાસે. જેમ ઉર્દુ આપણે કહે છે ને બે અદબ, ફારસીમાં બી અદબ કહે છે, એટલે બી અદબાન. અદબાન એટલે પ્લુરલ થઈ, એટલે જેના પાસે કેરેક્ટર્સ નથી બધા પાસે, એ લોકો પાસે હું શીખું. એક્ઝામ્પલ ફિરૌન પાસેથી હું શીખું. પછી કન્ટિન્યુ થાય છે આ શાયર. એ કહે છે કે જે એ લોકો કરે છે એ હું નથી કરતો, એટલે માટે હું શીખો એ લોકો પાસે. જે એ લોકો ખરાબ કરે છે હું જોઉં છું, એ લોકો ખરાબ કરે છે, હું એ લોકોનો એક્ઝામ્પલ નથી લેતો. તો હિસ્ટ્રી પણ ઇમ્પોર્ટન્ટ છે કે નહીં? એમ જ આપણું અકાઈદ પણ ઇમ્પોર્ટન્ટ છે, બિલીફ. આપણે એક્ઝામ્પલ લાસ્ટ વીક ઇન ડેપ્થ આપણે કયામતના બારામાં અને બરઝખના બારામાં છે કે નહીં, તમને યાદ હોય તો હું એક અમલ કીધો હતો કે બહુ કામ આવશે. શેખ અબ્બાસ કુન્ની એમની કિતાબ મનાઝિલ આખિરામાં લખ્યા કે એક અમલ છે કે જેથી ઇન્સાનને કહેવામાં આવશે, મોમિન યા મોમિનાને કહેવામાં આવશે, એક ગુરુ હશે. એ લોકોને કહેવાશે કે તમે વટાઈ જાઓ જન્નતમાં હિસાબ કિતાબ વગર. લાસ્ટ વીક મેન્શન કર્યું. આ કાંઈ છે બધું. એટલે આ કાયદા શું? એટલે આખિરતના બારામાં બિલીફ, વનનેસ ઓફ અલ્લાહ, ખુદાની અદાલત, નબુવત, ઇમામ અને કયામત. આને કહે છે અકાઈદ. ધીસ ઇઝ પાર્ટ ઓફ અકાઈદ. તો એ કયું અમલ હતું? હા, કામ છે. હા, એ પર બોલ્યો હતો. તો એક્ઝામ્પલ, તો આ એક અમલ છે અકાઈદ. ઓકે, હવે અગર આપણે અકાઈ આજે બીજું પ્રિપેર કર્યું છું સ્લાઇડ્સ, જેનું બહુ ખાલી મને લાગે છે 14 ખંડ સ્લાઇડ છે, બહુ લાંબુ નહીં હોય. એટલે એક્ઝેક્ટ આપણે 12 વાગે પતાવશું, બહુ લાંબુ પણ નથી કરવું. ઓકે, ધ મીનિંગ ઓફ ધ હ્યુમન ફ્રોમ ઇસ્લામિક પર્સપેક્ટિવ. એટલે ઇન્સાન આપણે પોતાને ઓળખીએ આપણે પોતાને. હે ને? ઇમામ અલી શું કહે છે? મન આરાફા નફસા ફકદ આરાફા રબ્બા. એટલે એનો મતલબ શું? એનો મતલબ કે જે પણ એને પોતાને ઓળખો એ ખુદાને ઓળખો. મન આરાફા નફસા ફકદ આરાફા રબ્બા. ઇમામ અલીની હદીસ છે. કેટલીક સાચી વાત છે કે આપણે અગર પોતાને ઓળખ્યા, ઘણી વાર આપણે પોતાને નથી ઓળખ્યા. ઇન્સાન છે કોણ? કઈ મખલુક છે ખુદાની? શું ઇન્સાન સારું છે? શું ઇન્સાન ખરાબ છે? શું ઇન્સાન જાનવરથી પણ બદતર છે?
શું ઇન્સાન મલાઈકાથી પણ બલંદ છે અને ઊંચો છે? કોણ છે ઇન્સાન? હઝરત ઇન્સાન. આપણે ઇન્સાનને કેવી રીતના ડિફાઇન કરી? ઇન્સાનની તારીફ શું કરે? ઇસ્લામ શું કહે છે? કુરાન શું કહે છે? A narration says that the glorious God created 3 different groups of creatures. હદીસ કહે છે કે ખુદાવંદે કરીમ 3 ગ્રુપને ક્રિએટ કર્યો છે. 3 ગ્રુપ કેટેગરી, એનું કેટેગરી. The first group is the angels, who are pure intellect, knowledge and liberty, and act only in prostration. They lack every element of greed and passion, but are pure light and alive with the love of God. પહેલી ગ્રુપ મલાઈકાની છે. એ લોકોને છે ને ગ્રીડ નથી, તમા નથી, એ લોકોને બસ પેશન નથી કઈ વસ્તુનું. એક્ઝામ્પલ, મારું પેશન છે હું શીખાવું. એક્ઝામ્પલ, મારું પેશન છે કે હું આ શીખવું, છે કે નહીં? શોખ જેને કહે છે, એને એ લોકોને કાંઈ નથી એવું દુનિયાવી વસ્તુનું, પણ એ લોકો નૂર છે. ઓકે, અને એ લોકો પાસે નોલેજ છે, એ લોકો જિંદા છે, અને એ લોકો બસ ખુદાની મોહબ્બતમાં બધી ઇબાદત કરે છે. કે એક એવા મલાઈકા છે જે બસ તસ્બીહ કરે છે તો તસ્બીહ કરે છે, બીજા મલાઈકા જે સજદામાં છે સજદામાં છે, રૂકુમાં છે, ખુદાની ઇબાદત જ કરે છે. ઓકે, એ લોકો એવા ખલ્ક કરવામાં આવ્યા છે કે એ લોકોના દિલમાં એ લોકોને ભૂખ નથી લાગતી, એ લોકોને સુવાનું મન નથી થતું, એ લોકો થાકતા નથી, એ લોકો આળસ નથી કરતા. આ એવી મતલબ છે. એ લોકો એમ ખલ્ક કરવામાં આવ્યા છે. ઓકે, આમાં મગજમાં રાખી, આ એક ગ્રુપ છે. The second group lacks knowledge. બીજી ગ્રુપ છે એ લોકોમાં ઇલ્મ નથી all together, and is fattened like the animals in the pasture. They see nothing but the shelter and fodder, and are ignorant of both vice and honor. બીજી ગ્રુપ જે છે એ લોકોને બસ ખાલી ગ્રીડ છે, તમારું ખાવાનું. ઓકે, ફોડર ઓલું કહેવાય છે ને, લોગ્સ જેવા ફાયરવુડ્સ, બસ એ બધું દેખાય છે લોકોને. શેલ્ટર દેખાય છે કે એ લોકો રહે ક્યાંય. એ લોકોનું ખાલી શિકમ અને લસ્ટ, એ લોકો ખાલી પેટને જોઈ છે, પેટને પાડવું છે, અને એ લોકોનું જ જોઈ છે. સેલ્ફિશ, એ લોકોનું જ જોઈ છે બસ, બીજું કઈ વિચારતા નથી. કુરાન પ્રમાણે કુરાન કહે છે વમિનન નાસ મન યકૂલ રબ્બના આતિના ફિદ દુનિયા, ફૂલ સ્ટોપ. માણસોમાં બીજા માણસો છે એ લોકો ખાલી બસ દુનિયાનું વિચારે છે કે ખુદા તું અમને દુનિયામાં. આખિરતની તૈયારી નથી કરતા, આખિરતનું નથી વિચારતા કે હું આ શું થશે. કે જે વટાઈ ચૂક્યા છે એ લોકોને આપણે યાદ કરીએ, કાંઈ હદીઓ આપે, બક્ષિશ આપે, સૂરે યાસીન પરે, ફાતેહો પરે. વિચારતા નથી એ લોકો, બસ એ લોકોનું જ વિચારે છે. આ એનિમલ્સ છે બીજી ગ્રુપ. તો પહેલી ગ્રુપ છે એન્જલ્સ, મલાઈકા. બીજી ગ્રુપ છે હૈવાન, જાનવર. ત્રીજી ગ્રુપ, બસ 3 જ ગ્રુપ છે. The third group are human beings. હવે આ ત્રીજી ગ્રુપ છે, આ લોકો અડધા મલાઈકા છે અને અડધા હૈવાન છે. કમાલની વાતી છે, કમાલની વાતી છે. The third group are human, who are half angel and half donkey. અડધા લોકો મલાઈકા છે, અડધો ગધેડો છે. And the donkey half is inclined to the low, and the other half is inclined to the sublime. અડધું એને ખેંચે છે નૂર તરફ, મલાઈકા તરફ, અને કોઈક ફેરે ખેંચવામાં આવે છે આપણને હૈવાનિયત તરફ. One must see which half wins the day. લાઝિમ જોવું ખપશે હવે કે આ ટગ ઓફ વોર જે છે, જેમને ખેંચવામાં આવે છે, કે આ કેવી રીતે હવે જીતે છે, કોણ જીતે છે? નફ્સ જીતે છે યા રૂહ જીતે છે? આ ઝઘડો જે છે કયામત સુધી, તા કયામત આ રહેશે આ ઝઘડો. ખુદા નફ્સ પણ આપ્યો છે અને રૂહ પણ આપ્યો છે, અને આ લોકોનો ઝઘડો ચાલતું રહેશે કયામત સુધી. અને જોવા જેવું છે કે કોણ જીતશે.
હવે આવું બધું હું એક્સપ્લેન કરી લીધો છું કે આપણા પાસે 3 ગ્રુપ છે, મલાઈકા, હૈવાન અને ઇન્સાન. આ 3 ગ્રુપમાંથી કોણ અશરફુલ મખલુકાત છે? અશરફુલ મખલુકાત એટલે ધ બેસ્ટ ઓફ ધ ક્રિએશન, ધ હાઈએસ્ટ ઓફ ધ ક્રિએશન. જી, નંબર 1 એટલે એન્જલ્સ, નંબર 3 ઇન્સાન. ઇન્સાન અશરફુલ મખલુકાત છે. હવે સવાલ ઉઠે છે, બીજો સવાલ કે શું કામ નંબર 3 એટલે ઇન્સાન? પહેલું ગ્રુપ છે એન્જલ્સ, બીજું ગ્રુપ છે જાનવર, ત્રીજું ગ્રુપ છે ઇન્સાન. ઇન્સાન અશરફુલ મખલુકાત છે. ઓકે, ક્લિયર, ધેટ ઇઝ ધ આન્સર. શું કામ? નૂરી મખલુક તો એન્જલ્સ છે, નૂરથી ખલ્ક. આ તો બીજું ગ્રુપ તો થશે જ નહીં, અશરફુલ મખલુકાત, વેરી ઓબ્વિયસ. પણ આ બેમાંથી હજી ઇન્સાન વિચાર, સારું વિચારવાનું બહુ સારું. આપણે મગજ ખોલ, હે, આ પ્રેક્ટિકલ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જો આપણે ઓલી સાઈડે મોટા થયા તો આપણે સ્કૂલમાં ગયા આપણે બસ નોટ્સ લખતા હતા, વધારે આપણે થિયરીમાં આપણે બીઝી કરતા છે કે ને? તમને યાદ હોય તો ખબર, મારું ટાઈમ એવું હતું, આપણે નોટ્સ જ લખતા હતા. નોટ્સ ના લખે તો ટીચર બારે કાઢે, તો પીરિયડ કઈ શીખા નહીં. પણ અહીંયા તમે જાઓ, તમે તમારા બચ્ચાને સ્કૂલમાં મોકલો, તમે જોશો કે એ લોકોનું સિસ્ટમ જુદું છે. એ લોકો પ્રેક્ટિકલમાં બહુ માને છે, વિચ ઇઝ વેરી ગુડ. મગજને દોરાવે છે. ખુદા ઇન્સાનને ખલ્ક કર્યો છે, ઇન્સાન પાસે પોટેન્શિયલ છે, ઇન્સાન પાસે ઓલી કુવત છે. ખુદાને પણ ખબર છે કે એ કુવત આપણે વાપરીએ. બચ્ચાને પણ એમ જ. અને જ્યારથી નાનપણથી અગર બચ્ચાને મગજ દોરાવશું તો એ લોકો કોન્ફિડન્ટ બનશે. તો એમ જ લેટ અસ મેક ઇટ પ્રેક્ટિકલ અને થિંક અને વિચારીએ કે શું કામ નૂરી મખલુક તો ઉપર છે, એન્જલ્સ, મલાઈકા, પણ શું કામ અશરફુલ મખલુકાત ઇન્સાન છે? કોઈ વિચારી શકે છે શું કામ? અકલ છે, આસન. અકલ છે, આસન એટલે સુખ છે. એટલે યુ આર કમિંગ ક્લોઝર ટુ ઇટ. એનો મતલબ શું છે ખબર છે? કહું તમને, કહું. આ ઉપર વાળું છે ને, એટલે એ શું કહેવાય, મલાઈકા, એન્જલ્સ. એના પાસે અગર તમે ડેફિનેશન જુઓ તો એના પાસે ગ્રીડ નથી. હી લેક્સ એવરી એલિમેન્ટ ઓફ ગ્રીડ એન્ડ પેશન. એના પાસે તમા નથી, એના પાસે બુરાઈ નથી. એ તો સારું કરશે જ. તો શું એ સારું કરશે? કમાલ છે? ન, કમાલ નથી. ક્લાઇમેક્સ નથી, કમાલ ન કહેવાય. કેમ કે એ કંઈક સારું કરશે જ નહીં, એ ખરાબ કરશે જ નહીં, એ સારું જ કરશે. એનામાં એમ ક્રિએટેડ થયેલો છે. ખુદાને એમ ખલ્ક કર્યો છે, ખુદાને એમ ક્રિએટ કર્યો છે. અને આ બીજી ગ્રુપમાં પણ એમ જ એ લોકો ક્રિએટેડ થયેલા છે કે એ લોકો ખરાબી, એ લોકોમાં સારી વસ્તુ નથી. they lack both. they are ignorant. એ લોકોમાં એવું અક્કલ નથી. ઓકે, તો they are ignorant of both vice and honor. એ લોકોમાં સારું કઈ નથી. ખુદા કઈક નથી નાખ્યું કે ઇલ્મ હોય કે ઓનર હોય કે રિસ્પેક્ટ હોય કે ઇજ્જત હોય. જાનવર છે એ લોકોનું પેટ ખાલી જોઈએ છે. એ લોકો કોઈ પાસે કઈ ખાવાનું જોઈએ તો વાહ એટેક કરશે. પણ ઇન્સાનને ઇમ્તિહાનના મારઝમાં રાખ્યો છે ખુદા, અને બધું આપ્યો છે. નફ્સ પણ આપ્યો છે, રૂહ પણ આપ્યો છે. આ મલાઈકા પાસે ખાલી રૂહ છે. મલાઈકા પાસે, હૈવાન પાસે ખાલી નફ્સ છે. ઇન્સાન પાસે બંને છે, રૂહ છે અને નફ્સ છે. લિહાઝા હવે ખુદા એને ઇમ્તિહાન આપ્યો છે. અગર એ કંટ્રોલ કરશે પોતાને અને ખરાબી તરફ નહીં જાય, ઓકે, તો આ ઇન્સાન મલાઈકાથી પણ બુલંદ હશે, મલાઈકાથી પણ ઊંચો થશે અગર ઈ કોમ્પિટિશનમાં જીતશે.
તો મલાઈકાથી પણ આગળ વધશે, છે કે નહીં? એક્ઝામ્પલ રસૂલ ખુદા મેરાજમાં જિબ્રાઈલ અમીન શું કીધા? જિબ્રાઈલ અમીન કીધા કે યા રસૂલલ્લાહ, હવે હું આનાથી આગળ નહીં વધું સિદરતુલ મુન્તહા, હવે મને રજા નથી કે હું જાઉં. એ તો નૂરી મલાઈકા છે, જિબ્રાઈલ છે ને? પણ અહીંયા બતાવે છે કે ઇન્સાન રસૂલુલ્લાહ ઇન્સાન હતા, સ્પેશિયલ ઇન્સાન હતા, પરફેક્ટ ઇન્સાન હતા, એમાં કાંઈ શક નથી. પણ કેટલુંક આગળ વધ્યા ઇન્સાન, કોઈ ફેર એટલું આગળ વધે છે કે ખુદા પોતે પૂછે છે કે હવે તારી રિઝા શું છે? હું તને એટલું ખલ કર્યો છું, તને ઇમ્તિહાનમાં નાખ્યો, ઓકે, અને આખી જિંદગી ઇમ્તિહાન છે, આખી જિંદગી ખુદા આપણને ટેસ્ટ કરે છે. અગર સારા તરફ ઇન્ના ખલકનલ ઇન્સાન મિન નુતફતિન અમશાજ નબ્તલી ફજઅલનાહુ સમીઅન બસીર ઇન્ના હદૈનાહુ સબીલા ઇમ્મા શાકિરન વ ઇમ્મા કફૂરા. કુરાન કે ઇન્સાનને અમે ખલ કર્યા છે, પછી અમે એના અંદર ગાઈડન્સ નાખ્યા છે. આ ગાઈડન્સ હૈવાન પાસે નથી. આ ગાઈડન્સ એટલે એ અશરફુલ મખલુકાત નથી બન્યો, પણ આ ગાઈડન્સ ઇન્સાનના અંદર છે. ગાઈડન્સ એટલે હિદાયત, એટલે તૌફીક, એટલે ડાયરેક્શન. ઓલું ડાયરેક્શન આપણા અંદર છે. એની ચોઈસ આપ્યો છે ખુદા, અકલ આપ્યો છે. ચોઈસ કઈ નામ આપણે કરી શકશું? અકલ નઝરિયા, અકલથી આપણે ચોઈસ કરી શકશું, છે ને? એટલે અકલ છે ને બહુ મોટી નેમત છે. ખુદા અકલ આપે. અકલ ના હોય ને, બહુ પહેલા હૌઝામાં જ્યારે અમે ભણતા હતા ત્યારે એક ટોપિક એ લોકો કાઢ્યા હતા નવું, એક સબ્જેક્ટ કાઢ્યા હતા નવું, જેને કહેવાય છે તંઝીમે ખાનવાદે. હૌઝામાં તમે ભણો તો યુનિવર્સિટી લેવલ હતું જે હૌઝામાં હું ભણ્યો. એટલે શું? એટલે તમને યુનિટ્સ આપે, વાહિદ આપે. આ યુનિટ પતાવવાનું, આ યુનિટ પતાવવાનું. એક્ઝામ્પલ ફિકનું 5 યુનિટ, બરાબર છે? ખબર નહીં, તારીખનું, હિસ્ટ્રીનું 2 યુનિટ. એમ તમે કરો 240 યુનિટ્સ પતાવવા જોઈએ. પછી તમે ગ્રેજ્યુએટ કરો, તમને આમ આપે, બધું એ બધું તમે પતાવો. એમ જ બેઝિક શીખાડે, પછી યુ ગો ટુ સ્પેશિયલાઇઝેશન. તમે પોતે, જેમ કે હું કુરાની અને હદીસમાં સ્પેશિયલાઇઝ કર્યો છું, તો એમ જ બીજા ફિક ઉસૂલમાં સ્પેશિયલાઇઝ કર્યા, બીજા તારીખમાં સ્પેશિયલાઇઝ કર્યા, ઇન્ટરેસ્ટ ઉપર છે. એનીવે, તો એક નવું સબ્જેક્ટ એ લોકો ઇન્ટ્રોડ્યુસ કર્યું, ઓછી તારીખ. કીધા આ પણ હવે તમારા મોડ્યુલમાં હશે. 2-3 એડ કર્યા. એક હતું તંઝીમે ખાનવાદે અને એક હતું તારીખે ફરહંગે ઈરાન, એટલે ઈરાનની હિસ્ટ્રી. ઓકે, તો તારીખ તંઝીમે ખાનવાદે એટલે ફેમિલી લાઈફ ઇન ઇસ્લામ. તંઝીમે ખાનવાદે એટલે ફેમિલી લાઈફ ઇન ઇસ્લામ. તો એ પણ એ લોકો ઇન્ટ્રોડ્યુસ કર્યા. તો એમાં એટલે આખું ફેમિલી, બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. આખું ફેમિલી લાઈફના બારેમાં શીખાડતા હતા. વિવાહ ને કેવી નામ તમે રિયો, તમે જાણો છો ઈરાનમાં જે હૌઝામાં હું બનતો તો એમાં સ્ટુડન્ટ્સ હતા ફ્રોમ 90 કન્ટ્રીઝ. તો ક્લાસમાં જાતના બચ્ચા હતા. ફિલિપિન, ચાઇના, થાઈલેન્ડ, ઇન્ડિયા, પાકિસ્તાન, તંઝાનિયા, જાતના બ્રિટનથી ને અમેરિકાથી જાતના બચ્ચા હતા. તો બધાને એ લોકોને એક્સપિરિયન્સ પૂછવામાં આવ્યું કે તમે કેવી રીતના રહ્યો છો ને આમ ને તેમ. એમાંથી એક છોકરો સવાલ કર્યો ઉસ્તાદને કે આપણે અગર વિવાહ કરવું હોય, કેમ કે મારો વિવાહ તો થઈ ગયા, તમે બીજાનો વિવાહ નહોતા થયા, તો લોકો પૂછા કર્યા અગર આપણને વિવાહ કરવું હોય, લગ્ન કરવું હોય, તો આપણે કઈ જાતની છોકરીને વિવાહ કરીએ? છે કઈ છોકરીને આપણે what shall we look into a girl, into a spouse? કેવી હોવી જોઈએ છોકરી? તો ખબર છે ઓલો ઉસ્તાદ શું જવાબ આપ્યો? અને એ જવાબ બહુ ફાઇન જવાબ છે. વાક્ય એ જવાબ આપ્યો, એ બોયલા બોરો દુંબાલે આકેલા. એ કે છે બોરો દુંબાલે એટલે ગો એન્ડ ફોલો. બોરો એટલે ગો, દુંબાલે એટલે ફોલો, આકેલા. ખાલી 3 વર્ડ આપ્યા છે, 3 વર્ડ્સનું સેન્ટેન્સ. જાઓ તમે આકીલા પછવાડે. આકીલા એટલે જેના પાસે અક્કલ છે, એને ફોલો તમે. કે છે બોરો દુંબાલે આકલ, એટલે અક્કલ જે છે ખુદા અક્કલ આપે. વાક્ય
અક્કલ ના હોય ને એ કહેવાય છે કે આકિલ દુશ્મન બહેતર છે, ખુશીના નાદાન દોસ્ત. નાદાન જેના પાસે અક્કલ નથી, નાદાન એટલે મોટો છે પણ અક્કલ યુઝ નથી કરતો, એ તમને ફસાવશે. એ બિચારો સારો હશે, દોસ્ત હશે, તમને ઘૂરતો હશે. આકિલ દુશ્મન બહેતર છે બનિસ્બતે નાદાન દોસ્ત. નાદાન દોસ્ત એટલે દોસ્ત છે તમારો પણ નાદાન છે, અક્કલ નથી વાપરતો. છે અક્કલ પણ વાપરવું નથી. ઇંગ્લિશમાં એને કહે છે ફૂલ. A fool is a fool even if he goes to school. ફૂલ. નબી ઈસા અલૈહિ સલામ બગલમાં ચપ્પલ રાખીને ભાગતા હતા, બહુ જલ્દી ભાગતા હતા. અને માણસોને બહુ અજબ. તમે આ સ્ટોરી સાંભળ્યા છો? નથી સાંભળ્યા? ઈસા ભાગતા હતા. ઈસા એટલે કહેવાય ઈસા રૂહુલ્લાહ. કુરાન પ્રમાણે ઈસાના મોજીઝા હતા. સૂરા આલ ઇમરાનમાં 4 મોજીઝા હતા ઈસા. પહેલું મોજીઝો એ હતું કે પહેલું મોજીઝો હતું કે ઈ બર્ડ્સ ને, જે ક્લેના બનેલા બર્ડ્સ હતા ને, ખાલી ફૂકે ને તો બર્ડ્સ જિંદા થઈ જતા. રિયલ they would change into real birds અને બર્ડ્સ ફ્લાય કરતા. આ એનું બીજું મોજીઝો હતું કે કુરાન પ્રમાણે સૂરા આલ ઇમરાન એ કુરાન કહે છે કે he could inform people કે what you have stored at your homes. ઇલ્મે ગૈબ એ કહી શકતા હતા કે તમારા ઘરે શું શું છે. ત્રીજું મોજીઝો ઈસાનો કે એ જે માણસો બ્લાઇન્ડ હતા ને, નાબીના, આંધળા, નહોતા જોઈ શકતા, એને ઈ શફાત આપતા. બીજા બચ્ચા જન્મેલા હોય એવા કૂરે માદર સાદ કહે છે, એ લોકો તરત જ એ લોકો ઈ આપી શકતા હતા નૂર, આંખ. અને ચોથું મોજીઝો ઈસા અલૈહિ સલામનો કે ઈ મુર્દાને જિંદા કરતા હતા. રૂહુલ્લાહ કહેતા હતા કુમ બિઇઝનિલ્લાહ, અને ઓલો કુમ એટલે ઊભો થા. એ કહેતા હતા કુમ બિઇઝનિલ્લાહ, અલ્લાહના ઇજાઝતથી ઊભો થા, અને માણસ ઊભા થતા. આ કુમ આપણે કહે છે કુમ, ઈરાનમાં કુમ છે ને, કુમ એનું મતલબ છે, કેમ નામ કર્યું છે કુમ? આ કુમ આપણે કહે છે કુમ, એનું નામ શું કામ કુમ કર્યું છે? કુમનો મતલબ ઊભો થા. આપણે નથી કહેતા નમાઝમાં બિહૌલિલ્લાહી વ કુવ્વતિહી અકુમુ વ અકઉદ, એટલે હું ઊભો થાઉં છું. અલ્લાહ મને કુદરત આપ્યો છે, બિહૌલિલ્લાહી અલ્લાહથી આ કુદરત છે. બિહૌલિલ્લાહી ઊભો થાઉં છું. વ કુવ્વતિહી આ કુવ્વત એટલે જોર, આ જોર સ્ટ્રેન્થ ખુદા આપ્યો છે. અકુમ એટલે ઊભો થાઉં છું. વકઉદ, અકઉદ એટલે બેસવાનું, બેસું છું અને ઊભું છું. ખુદા મને જોર આપ્યો છે, નકર તો હું ન બેસી શકત, હું ન ઊભી શકત. અકુમુ કુમ એટલે ઊભો થા, સ્ટેન્ડ, કુમ. આ કુમ નું નામ પડ્યું છે કુમ કેમ કે મેરાજમાં રસૂલુલ્લાહ ગયા હતા આસમાનની સૈરમાં, અને આસમાનથી ઈ નૂર જોયા, કુમમાંથી નીકળે છે, અને ત્યાં શૈતાન બેઠો હતો. તો રસૂલુલ્લાહ બોલ્યા કુમ યા મલઉન, એ મલઉન. મલઉન એ શૈતાનને તો ખુદાની રહેમત નથી, એના ઉપર ખુદાની લાનત. તો રસૂલુલ્લાહ કીધા કુવાથી કીધા કુમ યા મલઉન, એ મલઉન તું ઊભો થા, આ તારી જગ્યા નથી. ત્યારથી કુમનું નામ પડ્યું છે કુમ. ઈસા અલૈહિસ્સલામ કુમ બિઇઝનિલ્લાહ કહેતા હતા અને મોજીઝો કરતા હતા અને માણસો ઊભા થતા. પણ માણસોને અજબ લાગ્યું કે ઈસા ઈ રૂહુલ્લાહ છે, માણસોને જિંદા કરતા હતા, મુર્દાને જિંદા કરતા હતા, એવા હતા. આપણે કહીએ છીએ કે આ ખાવાનું કેટલું ટેસ્ટી હતું. ઓલામાં હઝરાતની આદત છે. એક ફેર મારા ઘરે કોઈ આવ્યું હતું કુંભમાં છે, અને એ કે આ ચાય મુર્દાને જિંદા કરે છે, એવી ટેસ્ટી ચાય છે. તો ઈસા મુર્દાને જિંદા, એ તો બોલવાનું આપણે ઈઝી છે, પણ ઈસા તો રિયાલિટીમાં મુર્દાને જિંદા કરતા હતા ઈસા અલૈહિસ્સલામ. પણ એ જ ઈસા ભાગે છે. એ લોકોને કહે છે એ તું કોના સાથે ભાગે છે, કોનાથી ભાગે છે ઈસા? તો ઈસા કહે છે હું એક ફૂલને જોયું. પછી કહે છે કે ફૂલિશને
જેના પર જે મરીઝ છે, ગાંડો હોય, મેડ હોય, ક્રેઝી હોય, જે મરીઝ છે એના સાથે ડીલ કરવાનું ઈઝી છે, પણ ફૂલ સાથે ડીલ કરવાનું બહુ હાર્ડ છે. એટલે હું ભાગું છું. તો કહેવાનો મતલબ એ કે અકલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હત્તા કહેવામાં આવે છે કે વિવાહ જ્યારે પણ ઇન્સાનને કરવું હોય ને તો પહેલા એ જોઈ કે એ ફેમિલી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇમામ અલી અલૈહિસ સલામ ઇન્સાનને જોવું જોઈએ કે મને શું જોવું ખબર છે. ઇમામ અલી બ્રેવરી વાસ્તે જોતા હતા. તો એ એટલા માટે તો વિવાહ કર્યા બીબી ઉમ્મુલ બનીન ફાતિમા કે રાબિયા, તાકે એના બચ્ચા બ્રેવ નીકળે. ઇમામ હુસૈનને કામ આવે, કેમ કે બચ્ચા ત્યારે કહેવામાં આવે છે કે બીજા ક્વોલિટીઝ છે કે જેથી ઇન્સાનને બહુ જોવાની જરૂર છે ક્યાં વિવાહ કરે છે. કેમ કે શું કામ? કેમ કે નેક્સ્ટ જનરેશનને આપણે પ્રિપેર કરીએ છીએ. બચ્ચા એવા જ નીકળશે. અને મોસ્ટલી ક્રોમોસોમ્સ જે છે એ મા તરફ બહુ જાય છે, તો બચ્ચા પણ અકલમંદ નીકળે જેમ માં અકલમંદ છે, વરના પ્રોબ્લેમ પડશે. તો અકલ જે છે, અકલ એટલે પહેલા શું ખબર છે? અકલ અરબિકમાં આઈન કાફ લામ, અકલા એટલે બાંધવાનું. બાંધવા એટલે શું? એટલે બધું વસ્તુ ના બોલવું. મગજમાં ને દિલમાં બીજી વાતો છે એ સાઈડમાં બાંધવાનું ને રાખવાનું. આકિલ ઇન્સાન એ છે કે જેની જબાન દિલના પછવાડે હોય. પહેલા દિલ રાખશે, પહેલા વિચારશે, દિલમાં લઈ આવશે વાત, પછી બોલશે. પણ ફૂલ જે છે પહેલા બોલશે પછી વિચારશે. ખોટો હું બોલ્યો, મને ના બોલવું જોઈએ. શું કામ હું બોલ્યો? ઇમામ અલી અલૈહિસ સલામની હદીસ શું છે? ઇમામ અલી કહે છે કે when wisdom reaches its climax, words become fewer. પાણી ખપે છે ના? ઓકે છે. Okay. When wisdom reaches its climax, words become fewer. ઇમામ અલીની હદીસ છે. એટલે શું? હિકમત, અકલ જ્યારે ઊંચી મકામમાં પહોંચી જાય છે તો વાતો ઓછી થાય છે. When wisdom reaches its climax, words become fewer. આ અકલ જે છે એટલે બાંધવાનું. એ અકલ અરબી. એક માણસ હતો રસૂલુલ્લાહના ટાઈમમાં, અને નવો ઈમાન લાવી લીધો તો રસૂલ ઉપર, અલ્લાહ ઉપર, ઇસ્લામ ઉપર. મદીનામાં મસ્જિદ જોઈ કે મસ્જિદમાં જાઓ નમાઝ પઢવા, તો એનું ઘોડો હતું એ બહાર નાખ્યો અને પોતે ગયો નમાઝ પઢવા. એ ટાઈમે ગાડીને બધી ના હતી ને. તમે ઇમેજિન કરો, તમે ગાડીને લોક ના કરો, ઘરને લોક ન કરો અને દૂર વટાઈ જાઓ, અહીંયા આવી જાઓ, તો વોટ ડુ એક્સપેક્ટ? ચોર ઘરને ખોલશે ને જેને ચોરી કરવું એ કુછ કરશે. જેને તમે ગાડીમાં ચાવી આમ જ રાખો તો ઉપરી જ જશે ને. પછી આપણે કે મારી ગાડી ક્યાં ગઈ? એ ઘોરોને બાંધો નહીં. અગાઉ ટાઈમ હતું બાંધવું જોઈએ. એ બાંધો નહીં અને ગયો નમાઝ પઢવા. અને જ્યારે બહાર નીકળે છે તો એનું ઘોરો નથી જોતો, એનું સવારી નથી જોતો. તો રસૂલને કહે છે કે મારું ઘોડો ક્યાં ગયો? તો રસૂલે કીધા તું બાંધો નહીં? કે ના. આ સિતૂન સાથે તું બાંધો નહીં? કે ના. કે શું કામ? એ હું ખુદા ઉપર તવક્કલ કર્યો, ખુદા ઉપર ભરોસો રાખ્યો. તો રસૂલ જવાબ આપ્યા એ એકેલ ફતવક્કલ અલલ્લાહ. પહેલા બાંધ, પછી ખુદા ઉપર તવક્કલ કર. બાંધીને પછી કાંઈ થયું તો અલગ વાત છે. ખુદાને પણ ખપે છે કે આપણે પોતે અક્કલ વાપરે. ખુદા શું કામ અક્કલ આપે? કે આપણે વાપરે. જેના પાસે ખુદા બધાને અક્કલ આપ્યો છે, પણ જે વાપરતો નથી એ ફૂલ છે. બધાને અક્કલ મળી છે, તો શું ખુદા નાઇન્સાફી છે? નાઉઝુબિલ્લાહ. કે બીજાને આપે બીજાને ના આપે? ના, બધાને આપ્યો છે. જે બીમાર છે એ એક્સેપ્શનલ કેસ છે. બધાને મળી છે અક્કલ, પણ વાપરતા નથી. જ્યાં નથી વાપરતા તે એ હાલત થાય છે. તમને એક એક્ઝામ્પલ આપો. અને આ એક્ઝામ્પલ મારો ઇન્સ્ટ્રક્ટર મને આપ્યો હતો જ્યારે ડ્રાઇવિંગ શીખવાડતો. એ કીધો કે એક ફેરે જ્યારે ડ્રાઇવિંગ એને શીખાડતો હતો, એક સ્ટુડન્ટ હતો, ડ્રાઇવિંગ શીખતો હતો. હવે એ કહે છે કે ડ્રાઇવિંગ કરતા કરતા
આમ તમે આ રોડ્સમાં આપણા પાસે ને લેસ્ટરમાં તમે જાઓ ને ગાડીમાં, તો પેડેસ્ટ્રિયન્સને કાયદતન રજા નથી જગા આપવાનું. આપણે ઘણી વાર આપણે કહે છે જેમ એ લોકો આડા આવતા હોય, એ લોકોને જવું હોય, આપણે બ્રેક મારીને આપણે કહે જા ને એ લોકો વટાય છે. પણ લો પ્રમાણે બરાબર નથી. તમે બુકમાં વાંચો તો તમે જોશો એ લોકો ના પાડે છે કે તમે, કેમ કે યુ વિલ કન્ફ્યુઝ ધ પેડેસ્ટ્રિયન. તમે વટાઈ જાઓ પછી લોકો વટાય જ્યારે ક્લિયર હોય છે કે નહીં, કેમ કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે છે. આપણે કે જા ને કરે આપણે વટાઈ ગયા. ઝેબ્રા ક્રોસિંગમાં કેટલા ડેથ થયા છે લંડનમાં ને બધું. તો આ માણસ કહે છે કે ડ્રાઈવ કરતો હતો અને એ ટેસ્ટમાં હતો. ટેસ્ટમાં તો બિલકુલ એમ ના કરવું જોઈએ કે તું એ લોકોને જગા. એ કહે છે કે એ ફાઇન રીતે ડ્રાઈવ કરતો હતો. મારો ઇન્સ્ટ્રક્ટર મને એક્સલન્ટ સ્ટુડન્ટ હતો, બધું જાણતો હતો, ખૂબ કોશિશ કર્યો, અક્કલ જો. એ કે ડ્રાઈવ કરતો હતો અને એ જોયો કે ક્રોસિંગમાં આમ જ બળસામાં માણસો એટલે પાસ થવું છે, થાવ હતું. તો એ બ્રેક મારીને ઈ એમ કર્યો ને ઓલો ઇન્સ્ટ્રક્ટરને ફેલ. હવે જ્યારે એ લોકો તમને ફીડબેક આપે ને, ફીડબેક આપે, ડીબ્રીફ એને કહેવાય છે, ડીબ્રીફ એટ ધ એન્ડ, જે તમે પાછો ક્યાં શું કહેવાય એને ટેસ્ટ સેન્ટરમાં, એક્ઝામ્પલ જીપ્સી લેનમાં તમે ટેસ્ટ સેન્ટરમાં જાઓ, કેમ કે 2-3 ટેસ્ટ સેન્ટર છે ને આપણા પાસે. એક વિક્સટનમાં છે ને એક અહીંયા છે જીપ્સી લેનમાં. તો આ જીપ્સી લેનની વાત છે. કે જીપ્સી લેનમાં પહોંચે છે તો ઓલે એક્ઝામિનર એને કહે છે કે તને ડીબ્રીફ ખપે છે? એ કે હા પ્લીઝ. તો હું જાણું કે મને પાછો ટેસ્ટ દેવું છે, તો હું જાણું મારી ભૂલ શું થઈ, તો હું પાછો ન કરું તો પાસ થાવ નેક્સ્ટ ટાઈમ. એ કે તારી કાંઈ ભૂલ ના હતી, એક જ ભૂલ છે કે તું ઓલા પેડેસ્ટ્રિયન્સને ઓલા જગ્યાએ શું કામ કાંઈ જગ્યાએ એમાંથી તારા કેટલા 120 પાઉન્ડ 120 પાઉન્ડ ગયા, 60 પાઉન્ડ તો ઇન્સ્ટ્રક્ટરના ને 60 પાઉન્ડ ટેસ્ટ. ઓલા 2 લેસન હોય. ટેક્સ્ટ પહેલા તો 2 લેસન તો તમને 2 કલાક એવું કંઈક છે. તમે ખાલી એ લોકો ઓલું આપે, પ્રેક્ટિસ આપે. એક દિવસમાં તારા 120 પાઉન્ડ ગયા. શું કામ? એમ કાંઈ છે કોઈ ફેરે ભૂલ હોય પાર્કિંગમાં ને મેન્યુવર્સમાં ને ટર્ન રાઉન્ડ ધ કોર્નર ને ખબર નહીં આવું બધું હોય. એવું કાંઈ એનું ભૂલ ના હતું. એની ભૂલ હતી કે એ ખાલી એક કે બધું બરાબર તું કર્યું કે એક બેસ્ટ હતું તારું ડ્રાઇવિંગ બિલકુલ, પણ ખાલી તું એ લોકોને શું કામ જગાય. તો પછી ઇન્સ્ટ્રક્ટરને પછી તમે રજા નથી કે તમે પોતે ડ્રાઈવ કરો, કેમ તમારી પાસે મિક્સ્ડ ફિલિંગ્સ હોય. તમે ટેસ્ટ ફેલ થાવ કે પાસ થાવ. ઓલો એક્ઝામિનર જ કે તમે ટેલ યોર ઇન્સ્ટ્રક્ટર ટુ ડ્રાઈવ યુ બેક હોમ. તો એ જ્યારે મારો ઇન્સ્ટ્રક્ટર મને કહે છે હું એને ડ્રાઈવ બેક કરતો તો હોમ, તો એને કહું છું રસ્તામાં કે તું શું કામ, કેમ કે એ લોકો રજા ના આપે, મિક્સ ફિલિંગ્સ હોય, કદાચ એક્સિડન્ટ કરી શકે, કે હું એને ડ્રાઈવ કરતો હતો અને પૂછ્યો કે તું શું કામ જગા આપ્યો. એ કે મને થયું કે હું કાઇન્ડ બનીશ, સારું બનીશ તો મને પાસ કરશે. મને થયું કે હું જોશે કે હું કાઇન્ડ છું તો મને પાસ કરશે. પણ અક્કલની વાત છે અહીંયા, છે ને કાઇન્ડની વાત નથી અહીંયા, અક્કલ ઇન્સાન પોતે વાપરે. Human in the Holy Quran. According to Islamic conception, man has a wonderful story. The man of Islam is not merely one who speaks. So insan એટલે જે બોલે છે, જે ખાય છે, જે પીએ છે, એ ઇન્સાન છે. From the viewpoint of the Holy Quran, this being is too profound and too mysterious to be defined in such a simple way. કુરાન પ્રમાણે એવી વાત નથી કે ઇન્સાન ખાલી એક હાલતો ચાલતો ઇન્સાનને તમે જોયા એટલે આ ઇન્સાન છે. ના, જગામાં કુરાને મજીદમાં કોઈક ફેરે ખુદાવંદે કરીમ ઇન્સાનને જાનવર બોલાવ્યો છે. કુરાન ઉલાઈકા કલ અનઆમ એટલે કેટલ, these are animals.
પછી કહે છે નો, he doesn't stop there. બલ હુમ અઝલ, એ કહે છે ઇન્સાનથી પણ વર્સ છે. બલ હુમ અઝલ એટલે જાનવરથી પણ વર્સ છે આ ઇન્સાન. તમે એને જોવો છો ખાલી સદ્દામ લાનતુલ્લાહ અલૈહ. શું સદ્દામને આપણે ઇન્સાન બોલાવશું? ના, સદ્દામ સ્પિરિચ્યુઅલ ડાયમેન્શનમાં ઇન્સાન નથી. કેટલા ઓલામાને મારી નાખ્યો છે. આયતુલ્લાહ મોહમ્મદ બાકિર સદ્ર, તમે નામ સાંભળ્યા છો? આયતુલ્લાહ મોહમ્મદ બાકિર સદ્ર જે કેટલી બુક્સ લખ્યા, બહારથી માણસ અહીંયા બહારથી માણસો બગદાદ જતા હતા, ઈરાક જતા હતા, એનું એડવાઇસ લેતા હતા. એટલા મોટા આલિમ હતા આપણા મોહમ્મદ બાકિર સદ્ર. એની બુક્સ ઉસૂલના પ્રિન્સિપલ્સ હૌઝામાં આજે સુધી શીખવાડવામાં આવે છે. એટલા પ્રિન્સિપલ્સ એ બેઝ કર્યા છે આયતુલ્લાહ મોહમ્મદ બાકિર સદ્ર. 10 વર્ષની ઉંમરમાં લેક્ચરિંગ ચાલુ કર્યા. એની બેન અગર ઓરત ન હોત તો મુજતહિદ બની હોત. એની નોલેજમાં એની બેન આમિના બિન્તુલ હુદા કે સદ્દામ જેના સાથે સુલૂક કર્યો બોલવાનું લાયક નથી, એ શું કર્યું એની સાથે એના ભાઈના સામે. પછી ભાઈ બહેનને એ મારી નાખ્યો સદ્દામ લાનતુલ્લાહ મલુક. મલકજા 1980 માં થયું ઈરાકમાં. એની આખી ઉંમર જે છે ખાલી 45 યર્સની ઉંમર. પણ 45 યર્સની ઉંમરમાં કેટલું કામ કર્યું વલ્લા, કેટલી બુક્સ લખ્યા કે આજે સુધી એ બુક્સ વાપરવામાં આવે છે. 1980 તમે લ્યો એટલે 30 વર્ષ ઉપર. આજ સુધી એનું રિસોર્સિસ અને એ જે કર્યા છે આજ સુધી વાપરવામાં આવે છે. આયતુલ્લાહ મોહમ્મદ બાકિર સદ્ર રહમતુલ્લાહ અલૈહ. તો આવી મોટી પર્સનાલિટીને અગર કોઈ મારી નાખે, શું કામ? ખાલી કેમ કે એને નહોતું ખપતું કે શીઇઝમ, સદ્દામ નહોતું ખપતું કે શિયા આગળ વધે. એને બુગ્ઝ હતું. જેમ આ ખુલાફા હતા બની અબ્બાસ, એમ જ આ સદ્દામ એ લોકોનું નકશે કદમ ચાલતો હતો. એ લોકો મારી નાખ્યો. તો આ ઇન્સાન ભલે ઇન્સાન છે, કેટલા આલિમને ઈ દરિયામાં ફગાવ્યો છે અને દરિયામાં પોઈઝન નાખતો, પૂલ જેવું કંઈક હતું અને પોઈઝન અને એ લોકો એસિડ જેમ કંઈ નાખતો હતો. અને અને આ ઓલામાં ઈરાકમાં શહીદ થઈ જતા. કેટલા ઓલામાને તો ઈ કેદ કર્યો, કેટલા વર્ષો. જ્યારે ઈ મરી ગયો, માણસો ગોતતા થાય, કોઈ દેખાતા નહોતા. એટલે ઓલામાં પણ ખુદ શહીદ થઈ ગયા. જાહેર છે કેટલા વર્ષો એ લોકોને કેદ કરવામાં આવતું કે લાપતા થઈ ગયા. સદ્દામ એક માણસ એના જમાઈને મારી નાખ્યો પિસ્ટોલ. સદ્દામ લાનતુલ્લાહ અલૈહ પાવર. એટલે ઇન્સાન જે છે આ હાલતો ચાલતો ઇન્સાન અગર આપણે કુરાન પ્રમાણે, કુરાન કહે છે ના, ખાય છે તો બધા ખાય છે, પીએ છે તો બધા પીએ છે, સૂએ છે તો બધા સૂએ છે કે નહીં? ઇમ્પોર્ટન્ટ જે છે લેગસી, શું બાકી રાખ્યા છે આપણે, શું કર્યા છે આખિરત વાસ્તે, શું સારું કર્યા છે કે કાલે આપણને કામ આવે, કે કાલે આપણું નામ રહે. આને કહેવાય કામયાબ ઇન્સાન, જે બહુ મોટું કામ છે. It has praised him very highly, but it has also dispraised him. આજ ઇન્સાનની તારીફો કરવામાં આવ્યું છે અને at the same time આજ ઇન્સાનને મઝમ્મત પણ કરવામાં આવ્યું છે. It has described him as a superior to the heavens, the earth and the angels, but at the same time has also declared that he is inferior even to the devil and the beasts. સૂરા મુમિનૂનમાં જ્યારે આખું પ્રોસેસ ખુદાવંદ કરીમ બયાન કરે છે
કે એને ઇન્સાનને આપણે ખબર ને સ્પર્મ્સમાંથી ખલ્ક કર્યા છે, પછી માના ઓલું નુતફો જે છે માના રહેમમાં માના વૂમમાં ગયું, બાયના વૂમમાં ગયું, પછી આસ્તે ખબર એને આપણે ગોશ્ત આપ્યા, પછી બોન્સ આપ્યા, પછી એને સ્કિન ચરાવ્યા, હે ને સૂરે મોમિનૂનમાં આયત નંબર 12, 13, 14. બહુ ઇન્ટરેસ્ટિંગ આખું પ્રોસેસ છે ઇન્સાન કે એમ ખલ્ક કરવામાં આવ્યું. પછી ખુદાવંદે કરીમ એનું પોતાનું કસીદા કહે છે, એ કહે છે ફતબારકલ્લાહુ અહસનલ ખાલિકીન. પોતાની સિફત અને વખાણ કરે છે ખુદા. એ કહે છે કે બાબરકત છે ઈ ઝાત, ફતબારકલ્લાહુ અહસનુલ ખાલિકીન, હી ઇઝ ધ બેસ્ટ ઓફ ધ ક્રિએટર. કેમ કે આજે કોઈ પણ વસ્તુ ઘડિયાળ જોઈએ, કમ્પ્યુટર જોઈએ, આઈફોન જોઈએ, સેમસંગ ગેલેક્સી જોઈએ આપણે, તો આપણે કહે છે આ બનાવ આપણે કોઈ ફેર થાય છે ને કે બનાવવા વાળો કેવી નામ બનાવ્યું હશે, હે ને. આપણે જ્યારે જોઈશું આપણે કહે છે માશાલ્લાહ અજીબ વસ્તુ છે, કેવી રીતના બનાવવામાં આવ્યું, કેટલુંક વખાણ આપણે કરે છે. પણ આ ઇન્સાનને પણ કેવી રીતના બનાવવામાં આવ્યું. ફતબારકલ્લાહુ અલૈકુમ સલામ અલૈકુમ સલામ ફતબારકલ્લાહુ અહસનુલ ખાલિકીન. ઓકે, હવે આપણે મને લાગે છે 2-3 સ્લાઇડ્સ ખાલી પહોંચ્યા છે, તો ઇન્શાલ્લાહ નેક્સ્ટ વીક આપણે વધારે ડિસ્કસ કરશું. એટલે જેમ કીધું કે જેમ આપણે ફિક્હ ડિસ્કસ કર્યા, પછી આપણે શું કહેવાય થોડુંક અકાઈદમાં આવ્યા, એમ જ અમે અખલાકમાં પણ આવશું. એની સજેશન સો ફાર? કઈ ક્વેશ્ચન, સજેશન? નો કોમેન્ટ્સ? ઓકે, કઈ સવાલ કે કઈ નથી, કઈ સજેશન? Are you okay with the slides, with the explanation? And everything is clear? Alhamdulillah. તો ઇન્શાલ્લાહ આપણે નેક્સ્ટ વીક મળશું. અને અંતમાં બધા મરહુમીનને યાદ કરીએ. એક સૂરે ફાતિહા પડે. ઇલા અરવાહિલ મુમિનીન વલ મુમિનાત રહિમલ્લાહુ મન કરા અલ ફાતિહા.